ચંડોળા તળાવ ડિમોલિશન પાર્ટ 2 ની તૈયારીઓ પૂર્ણ. 20મીથી દબાણ દૂર કરાશે. 3000 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે. માઇક મારફતે લોકોને મકાન ખાલી કરવા જણાવાયું. સુરત શહેરમાં ધર્મ પરિવર્તન કરી વૈભવથી મોહમ્મદ બનેલા બિલ્ડરની 20 લાખની ઠગાઈ. દલાલ સાથે મળીને કેટરિંગના કર્મી સાથે 33 લાખમાં 2 દુકાનોનો સોદો કરી બારોબાર વેચી નાખી. ઇકો સેલે તપાસ શરૂ કરી. ફરી બાળ મજૂરોને મુક્ત કરાવાયા. સુરતના પૂણામાં ઘરમાં સાડી ફોલ્ડિંગનું કામ કરતા 5 બાળ શ્રમિક મળી આવ્યા. તમામ બાળકો રાજસ્થાનના. વેપારીને ઠગનાર નાઇજીરિયનની મુંબઈથી ધરપકડ. આયુર્વેદિક લિક્વિડનો ઓર્ડર આપવાના બહાને વડોદરાના બિઝનેસમેન પાસેથી 1.24 કરોડની છેતરપિંડી આચરી હતી. મચ્છરજન્ય રોગચાળા સામે ગાંધીનગર મહાનગરપાલિકાનું આયોજન. ચોમાસામાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાશે. 69.70 લાખનો ખર્ચ મંજૂર. પરિણીતાએ પાણીની જગ્યાએ એસિડ ગટગટાવી લીધું. સાવલીના પોઈચા ગામે માતાએ પાણીની બોટલ લાવવાનું કહેતા બાળક એસિડની લઈ આવ્યું. ગંભીર હાલતમાં સારવાર હેઠળ.